ગાંધીનગરમાં વિધાનસભાના સત્ર પૂર્વ કોંગ્રેસ દ્વારા અમેરિકાના ભારતીયોના ડિપોર્ટેશન મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે, ત્યાં જ વિરમ ગામના ખેડૂતો દ્વારા ડાંગર ખરીદી કૌભાંડ મુદ્દે વિધાનસભા ગેટ પાસે ઉગ્ર વિરોધ નોંધાયો છે. વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિધાનસભા સત્ર પહેલા ખેડૂતો દ્વારા વિધાનસભાના ગેટ પાસે ધારાસભ્ય હાર્દિક પટેલ સામે હાય હાયના નારા લગાવવામાં આવ્યા છે અને સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. વિરમ ગામના 20 નવેમ્બર 2023 થી 31 ડિસેમ્બર 2023 દરમિયાન ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી. આ ખરીદીમાં ₹3.76 કરોડનું કથિત કૌભાંડ બહાર આવ્યું છે. તેમાં ધારાસભ્ય હાર્દિક પટેલ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેડૂતના આક્ષેપો છે કે ડાંગરની ખરીદીમાં અસલ ખેડૂતને પૈસા મળ્યા જ નથી. કેટલાક બનાવટી ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોવાના અને સરકારી દસ્તાવેજોમાં ખોટા દાવા દર્શાવીને ખેડૂતોને છેતરવામાં આવ્યા છે. ખેડૂતોએ આવા આક્ષેપો સાથે આજે વિધાનસભા ગેટની બહાર મોટી સંખ્યામાં ભેગા થઈ અને ન્યાયની માંગ સાથે નારા લગાવતા હતા. ખેડૂતો સાથે છેતરપિંડી બંધ કરો ને હાર્દિક પટેલ હાય હાય જેવા નારા સાથે વિધાનસભા ગેટ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.